ખેડૂતોના સદીઓ જૂના દરિયાઈ જ્ઞાનને શબ્દદેહ મળ્યો છે. નેશનલ મ્યુઝિયમ ઓફ ઇન્ડિયા અને ગુજરાત સ્થિત દર્શક ઇતિહાસ નિધિએ માલમની પોથી નામનો દરદાર ગ્રંથ તૈયાર કર્યો છે. આગામી 6 એપ્રિલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ પુસ્તકનું વિમોચન કરવામાં આવશે. 900 પાનાના આ દરદાર ગ્રંથમાં કચ્છના સાગર ખેડૂતોએ પોતાની આગામી કોઠાસૂઝ અને અનુભવો પરથી મેળવેલ દરિયાઈ જ્ઞાનને પ્રસ્તુત કરવામાં આવ્યું છે. સદીઓ પહેલા જ્યારે કોઈ માર્ગદર્શક ઉપકરણો ન હતા ત્યારે કચ્છના સાગર ખેડૂતો સઢવાડા વહાણમાં વિદેશો સાથે દરિયાઈ વેપાર કરતા હતા. કચ્છના માલમોએ દરિયા વિશે ઊંડી સમજ કેળવી હતી. દરિયાના મિજાજ, વાતાવરણ, પાણીના ઊંડાણ વગેરે અંગે તેમણે જાત અનુભવથી ખાસ જ્ઞાન એકત્ર કર્યું હતું. ઈસવીસન 1665 થી કચ્છ અને ગુજરાતી ભાષામાં હાથેથી લખાયેલ આ ભંડારથી અત્યાર સુધી વિશ્વ અજાણ હતું. નિષ્ણાત ભાષાશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોની મદદથી આ જ્ઞાનને શબ્દદેહ મળ્યો છે. માલમની પોથી પુસ્તક ભારતના મેરીટાઈમ ઇતિહાસમાં ગૌરવશાળી પ્રકરણ ઉમેરશે. આ પુસ્તક દરિયાઈ સંશોધનકારો, નાવિકોને નવું માર્ગદર્શન અને જોમ પૂરું પાડશે.